નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજના ગણિતના ટાસ્કમાં આપણે 8મું પ્રકરણ નકશા આલેખન એમાં તમારે સ્વાધ્યાય પોથીમાં 9મો દાખલો કરવાનો છે। દરેક જણા સ્વાધ્યાય પોથીનું 108 નંબરનું પાનું ખોલી કાઢો। 108 નંબરના પાના પર 9મો દાખલો આપેલો છે। 8 દાખલા સુધીનું આપણે કરી નાખ્યું છે। એના મેં તમને ફોટાઓ મોકલેલા જ છે, એ સ્વાધ્યાય પોથીમાં બધાએ લખી દેવાના છે, બરાબર। હવે આવો 9મો દાખલો જુઓ, એની સૂચના હું વાંચું છું, ધ્યાન આપજો। નીચે સારાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો 1 અને સારાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તેનો નકશો 2 આપેલા છે। તેના પરથી પ્રશ્નોના જવાબ લખો। એટલે કે નકશો 1 જે છે તે સારાનો છે। આખી સારા ઉપરથી જોવાથી કેવી દેખાય છે તે નકશો 1માં આપેલું છે। જુઓ, નકશો 1 પહેલાં જોઈએ આપણે તો નકશા 1માં સૌથી પહેલાં સારાનો મુખ્ય દરવાજો નીચે જુઓ, સારાનો મુખ્ય દરવાજો જોયો। મુખ્ય દરવાજાથી આપણે આગળ જઈએ સીધા તો રમતનું મેદાન આવે છે। રમતના મેદાનથી આ તરફ કાર્યાલય છે। ત્યાર પછી મોટો બગીચો દેખાય છે, તમને મોટા વિસ્તારમાં બગીચો આપ્યો છે, દેખાય છે। બગીચા પછી આ તરફના ભાગે વિદ્યાર્થી સભાનું મેદાન છે, જ્યાં વિદ્યાર્થીઓની સભા ભરાય છે, એટલે કે ભેગા થાય છે વિદ્યાર્થીઓ। અને ત્યાર એની બાજુમાં છે હોલ, એ મોટો હોલ છે। આ બધા કઈ કઈ જગ્યા પર છે તે તમને નકશામાં આપ્યું છે। અને વચ્ચે જુઓ, વચ્ચે બધા વર્ગખંડ આપેલા છે। 3નો વર્ગ છે, 5માનો વર્ગ છે, બીજા ધોરણનો વર્ગ છે, 3બ છે, ચોથાનો વર્ગ છે, પહેલાનો વર્ગ છે, દેખાય છે તમને? કયા વર્ગ છે તમને આપેલા છે। જુઓ, આ તરફ હોલ બાજુ આવો તો એમાં 9મા ધોરણનો ક્લાસ છે, 7મા ધોરણનો ક્લાસ છે, ત્યાર પછી 6અ, બરાબર। અમુક ધોરણના 2 ક્લાસ છે, એટલે એ ને બી ડિવિઝન આપેલા હોય છે, જ્યારે અમુક ધોરણના એક જ ક્લાસ છે। જુઓ, 3અ ને 3બ છે ને, 3a ને 3b, એટલે ત્રીજા ધોરણના 2 ક્લાસ છે, માટે 3 અને બ અલગ અલગ, 6 અને 6બ એના ડિવિઝન આપ્યા છે। પછી 8માનો વર્ગ છે, 10માનો વર્ગ છે। અમુક ધોરણના એક જ વર્ગ છે। જુઓ, પહેલાનો 1 છે, બીજાનો 1 છે, ત્રીજાના 2 છે, પછી ચોથા ધોરણનો વર્ગ, 5માનો વર્ગ, છઠ્ઠાના પાછા 2 છે, પછી 7, 8, 9 અને 10। તો આ છે આખી શાળાનો નકશો, સમજો બરાબર। આખી શાળાને ઉપરથી જોતા કેવી દેખાય છે એનો આ નકશો છે, ખ્યાલ આવ્યો? હવે આ શાળા ઉપરથી જોતા આ રીતની દેખાય છે। હવે સામેના પાના પર આવી જાઓ। આ જે નકશો છે, નકશા નંબર 2, નકશા નંબર 2માં જો, આ જે નકશો છે એ શાળાના એક વર્ગખંડનો નકશો છે, સમજો બરાબર। શાળાનો વર્ગખંડ ઉપરથી જુઓ તો કેવો દેખાશે તેનો આ નકશો છે। શાળાના વર્ગખંડનો નકશો કેવો છે તે ધ્યાન આપો। હવે જુઓ, આ વર્ગખંડની અંદરનો મુખ્ય દરવાજો છે, ત્યાં આવો। આ દરવાજો લખેલું છે ને, એ એન્ટ્રન્સ છે, મુખ્ય દરવાજો। તમે તમારા વર્ગમાં દાખલ થાવ એ એન્ટ્રન્સ કહેવાય, બરાબર। એન્ટ્રન્સ એટલે કે મુખ્ય દરવાજો। તો આ છે મુખ્ય દરવાજો। મુખ્ય દરવાજાની બરાબર સામે ટેબલ છે અને એક બ્લેકબોર્ડ છે। આ જ રીતે અહીંયા હું ઊભી છું તો મારો દરવાજો આ તરફ છે, દરવાજાની હું સીધી અંદર દાખલ થાઉં છું તો એક ટેબલ છે અને આ બ્લેકબોર્ડ છે। જુઓ, તમને પણ આમાં ખ્યાલ આવશે। તમે તમારો વર્ગખંડ કેવો છે તેની કલ્પના કરો। તમે પણ ક્લાસરૂમમાં બેઠા છો ને, આ જ પ્રમાણમાં આપણો વર્ગખંડ આવે। જુઓ, દરવાજામાં એન્ટ્રી લઈએ આપણે વર્ગખંડની અંદર તો સીધું ટેબલ અને બ્લેકબોર્ડ, બરાબર, એ જ દિવાલ પર, અને એની સામે જ બારી, તો કે આ રીતે આ તરફ દરવાજો છે અને આ તરફ બારી છે। અહીંયા પણ બારી છે, બીજી બારી એ જે બારી છે એ દિવાલ પર બીજી બારી આપી છે। અહીં આવી ગઈ? સમજ પડે છે?
દરવાજાની સામે એક બારી છે અને એ જ બારીવાળી દિવાલ પર બીજી બારી છે. તો કે આ પહેલી બારી છે, થોડી દિવાલ પછી બીજી બારી છે. બારીની નીચે, ત્યાર પછી બારીની પાછળના ભાગમાં જુઓ અહીંયા અલમારી. અલમારી એટલે કે કબાટ ગોઠવેલો છે. છેલ્લે ના કહે એક કબાટ છે ખૂણામાં. સમજ પડી? હવે ત્યાર પછીની સામેની દિવાલ પર આવો. આ એટલે કે દરવાજાની બ્લેકબોર્ડની સામેની દિવાલ. તો આ બ્લેકબોર્ડ છે એની સામે પાછળના ભાગે આવી ત્યાં એક મોટું બોર્ડ મૂક્યું છે, એ છે ડિસ્પ્લે બોર્ડ. ડિસ્પ્લે બોર્ડ એટલે માનો કે તમે ડ્રોઈંગ કરેલું હોય, બહુ સરસ હોય, તો ટીચર તમારા કાગળ લઈ લે છે, બરાબર, અને ક્લાસની અંદર એને લગાવે છે કે જેથી બધા છોકરાઓ એની સારી રીતે જોઈ શકે. તો તમે કોઈ પ્રોજેક્ટ તૈયાર કર્યો હોય, ડ્રોઈંગમાં કોઈ સરસ ચિત્ર દોર્યું હોય, તો એને પ્રદર્શન માટે મૂકવામાં આવે તો એ ક્યાં મૂકાય છે? અહીંયા ડિસ્પ્લે બોર્ડ પર. તો એ ડિસ્પ્લે બોર્ડ છે આ બ્લેક બોર્ડની સામે. જોવાયું? આ બ્લેક બોર્ડ છે એની સામે ડિસ્પ્લે બોર્ડ છે એટલે પાછળની બાજુ. એ ડિસ્પ્લે બોર્ડ વાળી આ દિવાલ છે. ત્યાર પછીની જે દિવાલ છે આ દરવાજા બાજુની, એ દરવાજાવાળી બાજુ પર દિવાલ છે. એ દિવાલ પર એક નાનું નોટિસ બોર્ડ મૂકેલું છે. શિક્ષકોને કોઈ નોટિસ વિદ્યાર્થીઓને કહેવાની હોય તો એ નોટિસ બોર્ડ ઉપર લખી દેવામાં આવે છે જેથી બધા વિદ્યાર્થીઓ વાંચી શકે. તો કોઈ નોટિસ લખવા માટેનું બોર્ડ, તો એ નોટિસ બોર્ડ આ દરવાજાવાળી દિવાલ પર છે. ખ્યાલ આવે છે? નોટિસ બોર્ડ છે. હવે જુઓ, આખો બહારનો નકશો આપણને ખબર પડી ગઈ. તમને બધાને બહારનો નકશો ખ્યાલ આવી ગયો? મુખ્ય દરવાજો છે અહીંનો, બરાબર, આ દરવાજો. દરવાજામાંથી આપણે સીધા જેવા વર્ગખંડમાં પ્રવેશ કરીએ તેવું એક ટેબલ છે. આ બ્લુ કલર બતાવ્યો છે ટેબલ છે ને પાછળ બ્લેક કલર છે એ બ્લેક બોર્ડ છે. તો આ સિચ્યુએશન થઈ. આ દરવાજામાંથી જેવી એન્ટ્રી લીધી તેવી આ ટેબલ છે અને આ બ્લેક બોર્ડ છે. બ્લેક બોર્ડ દરવાજાની એક્ઝેક્ટ સામે બારી છે, તો અહીંની બારી. એ જ બારીની થોડી દૂર બીજી પણ બારી છે, તો આ રીતે. પછી એ જ દિવાલ જ્યાં પૂરી થાય છે આ ખૂણામાં એક કબાટ મૂક્યો છે, અલમારી, એક કબાટ મૂક્યો છે. પછીની દિવાલ જે છે સામેની બ્લેકબોર્ડની સામેની દિવાલ, આ બ્લેકબોર્ડની સામેની દિવાલ પર એક ડિસ્પ્લે બોર્ડ મૂક્યું છે. કોઈનું સારું લખાણ હોય, કોઈના સારા ચિત્રો હોય, કોઈ પણ વસ્તુ પ્રદર્શન માટે મૂકવાની હોય તો એને ડિસ્પ્લે બોર્ડ પર મૂકવામાં આવે છે. તો આ છે ડિસ્પ્લે બોર્ડ સામે. ત્યાર પછી આ દિવાલ પર આવો. કઈ દિવાલ? તો કે દરવાજાની બાજુમાં જે દિવાલ છે એ દિવાલ પર બારી નથી. ખ્યાલ આવ્યો? દરવાજાની બાજુમાં જે દિવાલ છે એ દિવાલ પર બારી નથી. એ દિવાલ પર નોટિસ બોર્ડ મૂકેલું છે. શું મૂક્યું છે? નોટિસ. કોઈ પણ સૂચના એ બોર્ડ પર લખવામાં આવે છે, તો એ નોટિસ બોર્ડ છે. ચાલો, તો બહારનો આખો નકશો જોઈ લીધો. હવે વર્ગખંડની અંદર પાટલીઓ ગોઠવેલી હોય છે. તમારા વર્ગખંડમાં પણ લાઈન પ્રમાણે પાટલીઓ ગોઠવેલી હોય છે ને, બરાબર? આપણે ખબર જ છે કે આપણા વર્ગખંડમાં ટટ્ટા લાઈન કરીએ છીએ આપણે. કોઈ મોટો વર્ગખંડ હોય તો 4 લાઈન પર થાય. તો આ વર્ગખંડની અંદર જુઓ, જેવું તમે દરવાજામાંથી એન્ટ્રી લો છો તેવી 6 પાટલી ગોઠવેલી છે. એટલે કે દરવાજા પાસેની પહેલી લાઈનમાં 6 પાટલી છે. અહીં એની બાજુમાં બીજી 6 છે, એની બાજુમાં બીજી 6 છે, એની બાજુમાં પણ 6 છે, અને જે દિવાલ પર આપણે કબાટ મૂક્યો છે એ દિવાલ બાજુ 4 પાટલીઓ છે. એટલે 6 ની 4 લાઈન છે અને છેલ્લી લાઈનમાં 4 પાટલી છે. તમને નકશામાં બધું જ દેખાય છે, જુઓ, બરાબર? દરવાજાની સાથેથી આપણે આ દરવાજાને જોવાનો. દરવાજો પકડીને ચાલો તો અહીંયાથી તમે સીધા અહીંયા આવો. આ આગળનો ભાગ છે, આ બારીવાળો ભાગ છે, એટલે આ બાજુ પર 4 જ છે ને બાકીની બધી લાઈનમાં 6 પાટલીઓ છે. ચાલો, તો હવે તમે નકશો સમજી લીધો, પહેલો અને બીજો બંને. હવે નકશાના આધારે આપણે સવાલ જવાબ લખીએ. તો નકશા 2માં પહેલો સવાલ જોજો. નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? તો નકશા નંબર 2માં બ્લેકબોર્ડની સામે શું છે? તો આ બ્લેકબોર્ડ, એની સામે શું છે? ડિસ્પ્લે બોર્ડ. ખ્યાલ આવી ગયો? તો આ 4 માંથી એક જવાબ લખવાનો છે, તો અંદર ડિસ્પ્લે બોર્ડ આપેલું જ છે ડ. સમજ પડી ગઈ? અત્યારે તમારે લખવાનું નથી, હું તમને ફોટો મોકલાવીશ ત્યારે જ લખજો. અત્યારે સમજો અને જવાબ આપો. ચાલો, બીજો સવાલ. નકશા નંબર 2માં દરવાજાની એકદમ સામે શું છે?
તો નકશા નંબર 2 એટલે આ જ નકશો પકડો. એમાં દરવાજાની એકદમ સામે શું છે? તો આ દરવાજો, એની સામે શું છે? બારી. તો દરવાજાની સામે બારીઓ છે. ત્રીજો સવાલ છે નકશા નંબર 1 માં નીચે મુજબની વસ્તુઓ જ્યાં હોય ત્યાં નિશાની કરી દો. આમાં તમને સવાલ નથી પૂછ્યો, આમાં તમને એવું કીધું છે કે અમે જે જણાવ્યું છે એ નકશા નંબર 1 માં તમે નિશાની કરી દો. જ્યારે એવા પેન્સિલથી નિશાની કરવાની. તો શું કીધું છે? જો ધોરણ 3, 7 અને 8 માં બ્લેકબોર્ડ ક્યાં આવશે? તો આપણે જોઈએ આ બ્લેકબોર્ડ ક્યાં આવે છે? તો કે દરવાજાની સામે. દરવાજામાં જેવા ઘૂસીએ તેવા આ પહેલું બ્લેકબોર્ડ. તો આપણે બ્લેકબોર્ડ દોરવાનું છે પહેલા નકશામાં. તો ધોરણ 3 અહીંનું 3 માં દરવાજો જોઈ લો. અહીંનો દરવાજો. તો દરવાજા માટે સીધા ઘૂસીએ તેવા આ જ લાઈનમાં બ્લેકબોર્ડ આવે, આ દિવાલ પર બ્લેકબોર્ડ દોરી દેવાનું. પછી છે ધોરણ 7. તો ધોરણ 7 માં પણ દરવાજામાં છે જોઈ લો. દરવાજો શોધી કાઢો એટલે એ જ દરવાજામાંથી ઘૂસી આવે જે દિવાલ આવે તેની પર બ્લેકબોર્ડ દોરાય. તો ધોરણ 7 માં દરવાજો અહીંયા બતાવ્યો છે. તો જેવા અહીંયાથી એન્ટ્રી થાય તેવું આ જ દિવાલ પર બ્લેકબોર્ડ બતાવવાનું. હું તમને પેન્સિલથી દોરીને બતાવવા આવી રીતે આ દિવાલ છે આપણે બ્લેકબોર્ડ બતાવવાનું છે તો આ રીતે બતાવી દે. બરાબર? પેન્સિલથી હું બતાવીશ તમને, હમણાં દોરતા નહીં. પછી 8મું ધોરણ. તો 8મા ધોરણમાં પણ દરવાજો આ તરફ છે, આ રસ્તા પરથી અહીંયા આવવાનું છે તો અહીંયા બ્લેકબોર્ડ આવશે. ખ્યાલ આવી ગયો? ચાલો બીજું છે ધોરણ 4, 2 અને 10 માં તિજોરી. તો તિજોરી ક્યાં આવે છે જોઈ લો. જે 2 બારીવાળી લાઈન છે એની નીચે વર્ગખંડના નકશામાં જોઈ લો. તિજોરી ક્યાં છે? તો કે આ 2 બારીવાળી દિવાલ છે એમાં છેલ્લે. તો આપણે જોઈએ ધોરણ 4. ધોરણ 4 માં 2 બારી અહીંયા છે. તો અહીંયા સાઈડમાં ઘણી જગ્યા છે એટલે તિજોરી. આ 2 બારી આમાંથી છે. બરાબર? તો તિજોરી ક્યાં આવવાની? અહીંયા 2 બારીની નીચે. પછી ધોરણ 2 માં તો બીજા ધોરણમાં 2 બારી અહીંયા છે, દરવાજાની સામે બારી ને બારી બંને પૂરી થાય ત્યાં તિજોરી. સમજ પડી? પછી ધોરણ 10 એટલે 10મા ધોરણમાં પણ એ જ રીતે આ બારી અહીંયા છે તો તિજોરી નાકા પર આવશે. ખ્યાલ આવી ગયો? ચાલો એ રીતે ધોરણ 3B, 5 અને 6B માં નોટિસ બોર્ડ. તો નોટિસ બોર્ડ ક્યાં છે? તો કે દરવાજાની બાજુમાં જ દરવાજાવાળી દિવાલ. તો આ દરવાજો અને અહીંયા નોટિસ બોર્ડ. તો આપણે હવે ધોરણ 3B માં દરવાજો ક્યાં છે તે જોઈ લઈએ. તો અહીંયા દરવાજો છે તો આ બાજુ નોટિસ બોર્ડ. પછી 5મા દરવાજો અહીંયા છે તો અહીંયા નોટિસ બોર્ડ. અને ધોરણ 6B માં દરવાજા અહીંયા આપ્યો છે તો આ તરફ નોટિસ બોર્ડ. ખ્યાલ આવી ગયો? છેલ્લું છે ધોરણ 1, 6A અને 9 માં ડિસ્પ્લે બોર્ડ. ડિસ્પ્લે બોર્ડ એટલે બ્લેકબોર્ડની સામે. તો ચાલો હવે આપણે જોઈએ દરવાજાવાળી દિવાલ પર બ્લેકબોર્ડ. અહીંયા દરવાજામાંથી સીધું આવશે તો બ્લેકબોર્ડ આ દિવાલ પર આવે, એની સામે આવે ડિસ્પ્લે બોર્ડ. તો ધોરણ 1 માં દરવાજો અહીંયા છે તો આપણે ડિસ્પ્લે બોર્ડ બતાવવાનું છે. તો દરવાજો અહીંયા છે તો અહીંયા બ્લેકબોર્ડ આવે એટલે સામે ડિસ્પ્લે બોર્ડ. પછી ધોરણ 6A માં આ દરવાજો છે તો બ્લેકબોર્ડ અહીંયા આવશે તો ડિસ્પ્લે બોર્ડ સામે આવશે. અને ધોરણ 9 માં આ દરવાજો અહીંયા છે તો અહીંયા બ્લેકબોર્ડ એની સામે ડિસ્પ્લે બોર્ડ. આ બધા બોર્ડની જગ્યા ક્યાં આવશે બધા સવાલના એની હું તમને ટીક કરીને જ આપીશ. ત્રીજા સવાલમાં દરેક ટીક આ નકશામાં હું કરીને આપીશ, તે તમારે જોઈને કરવાની. બરાબર? પેન્સિલથી કરજો. ચાલો ચોથું જુઓ. નકશા 1 ના આધારે હ કે નામાં જવાબ લખો. તો પહેલો સવાલ છે ધોરણ 3A માં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે? ચાલો 3A ક્લાસમાં આવો. આપણે 3A ક્લાસમાં આવીએ. તમને એવું પૂછ્યું છે કે 3A ક્લાસમાં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે? તો 3A માં જુઓ. 3A પછી રસ્તો ને પછી 3B. બરાબર? વચ્ચે રસ્તો છે ગેલેરી જેવો. તો 3A માં બેઠેલા વિદ્યાર્થીને રમતનું મેદાન નહીં દેખાય. કેમ? તો કે 3B નો ક્લાસ, ચોથાનો ક્લાસ અને પહેલાનો ક્લાસ વચ્ચે આવે છે.
એટલે આ ધોરણવાળાને રમતનું મેદાન દેખાવાનું નથી. તો કે ના. પછી 6 બેઠેલો વિદ્યાર્થી શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકશે? ચાલો 6 ના ક્લાસ પર આવી જાઓ. 6 ના ક્લાસમાંથી હું શાળાનો મુખ્ય દરવાજો જોવાની કોશિશ કરીશ તો થશે ના. કેમ નહીં? તો કે એની નીચે 6B 8 અને 10નો વર્ગ છે. આ વર્ગોને લીધે એ લોકોને મુખ્ય દરવાજો દેખાશે નહીં. ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે? ચાલો ધોરણ 8 ક્યાં છે જુઓ, નીચે મુખ્ય દરવાજાની સામે છે જુઓ ધોરણ 8. તો ધોરણ 8માં બેઠેલા વિદ્યાર્થીઓને હોલ દેખાશે? નહીં દેખાય, કેમ કે એ લોકોને 9મું ધોરણ 7મું ધોરણ અને 6મું ધોરણ એના વર્ગો વચ્ચે નડશે. ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાર્થી સભાનું મેદાન જોઈ શકશે? ચાલો ધોરણ 5ના ક્લાસ પર આવો. ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી બારીમાંથી વિદ્યાર્થી સભાનું મેદાન જોઈ શકશે. કેમ? તો કે જુઓ આ 5મું ધોરણ છે, એની બારી છે ને બારી પછી તરત જ આ મેદાન આવે છે. બરાબર છે? એટલે ધોરણ 5 વાળાને વિદ્યાર્થી સભાનું મેદાન દેખાશે. ધોરણ 3 બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે? જુઓ બગીચો અહીંયા છે ને 3 ક્લાસ અહીંયા છે. તો 3 ક્લાસમાંથી એ લોકોને બગીચો દેખાશે, કારણ કે અહીંયા મુખ્ય દરવાજો છે. દરવાજામાંથી પણ એ લોકો જોઈ શકશે. બરાબર છે ને? તો 3 ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીને બગીચો દેખાશે. સમજ પડી ગઈ બધાને? 9મા પ્રશ્નમાં બંને નકશા જોવાના છે અને પછી આ પ્રશ્નોના જવાબ લખવાના છે. અત્યારે નહીં લખતા, પછી હું તમને ફોટો મોકલાવું ત્યારે જવાબ પણ લખજો. અને ત્રીજા સવાલનો જવાબમાં મેં આની અંદર ટીક કરી છે નકશા 1માં, તે ટીક તમે પણ પેન્સિલથી કરી લેજો. હવે આવો પાછળ ગૃહ કાર્ય કરીએ. એમાં જુઓ પહેલો સવાલ એવો છે કે તમારા ઘરથી શાળાએ જવાના માર્ગનો નકશો તૈયાર કરો. તો આ અત્યારે શક્ય નથી, એટલે એ સવાલ આપણે કંઈ કરવાનો નથી, રવા જ દેવાનો છે. અને પ્રશ્ન 2 જો તમારી શાળાના મુખ્ય દરવાજાથી તમારા વર્ગખંડ સુધીનો નકશો તૈયાર કરો. દરવાજાથી ક્લાસ સુધીનો, તો એ પણ આપણાથી અત્યારે કંઈ શક્ય નથી. એટલે આ પહેલો સવાલ અને બીજો સવાલ લખવાનો નથી, એમાં કશું જ કરવાનું નથી, રવા દેવો. હવે આવો ત્રીજા પ્રશ્ન પર. ત્રીજા સવાલને આપણે કરી નાખીએ. જુઓ બધા, નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાનું ક્ષેત્રફળ શોધો અને પ્રશ્નોના જવાબ લખો. તમને એક સભાગૃહ આપ્યો છે, એનો આખો નકશો છે, નકશો આપી દીધો છે. એમાં કઈ વસ્તુ કેટલી મોટી છે એ બધી જગ્યાનો વિસ્તાર આપી દીધો છે. તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એમાં ક્ષેત્રફળ શોધવા માટે તમારે સ્કેલમાં જોવું પડશે. સ્કેલમાં તમને આપી દીધું છે 1 સેન્ટીમીટર બરાબર 3 મીટર. આ સ્કેલમાં લઈને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. જો તમને આપેલું છે કૌંસમાં સ્કેલમાં 1 સેમી, એટલે કે નકશામાં 1 સેમી હોય તો વાસ્તવિક અંતર 3 મીટર છે. બરાબર છે? એટલે 1 સેમીના આપણે 3 મીટર લેવાના. તો જુઓ બગીચો, બગીચામાં 1 સેમીના 4 ચોરસ છે. આવી રીતે આ બગીચો છે, 1 સેમીના 4 ચોરસ લીધેલા છે. બરાબર? આ 1 સેન્ટીમીટરનું એક છે, આપણે 1 સેમીના 3 મીટર લેવાના છે. તો બગીચામાં કુલ કેટલા ખાના છે? 4, એટલે કે 4 સેન્ટીમીટર થયા. 4 ચોરસ સેન્ટીમીટર થયા ને? 1 ચોરસ સેન્ટીમીટરના આપણે 3 મીટર લેવાના છે. તો બગીચાનું ક્ષેત્રફળ કેટલું આવશે તે શોધવાનું છે. બરાબર? આ રીતે સ્કેલમાં જોતા જવાનું અને નીચે આપેલા પ્રશ્નના જવાબ લખતા જવાનું. ચાલો, તો પહેલો સવાલ છે સભાગૃહનું ક્ષેત્રફળ. તો સભાગૃહ આવો આવી રીતે છે. જુઓ આવું સભાગૃહ આપેલો છે તમને. કેટલા ખાના છે ગણિકારો એમાં? આ રીતે કેટલા ચોરસ ખાના છે? કે 3 ને 3 6, 3 9 ને 3 12. 12 ખાના છે. તો ચાલો, આ 12 ચોરસ સેન્ટીમીટર છે. એક ખાનું 1 ચોરસ સેન્ટીમીટરનું છે, એવા 12 ખાના છે. તો 12 ચોરસ સેન્ટીમીટર થયા. 1 સેન્ટીમીટરને આપણે કેટલા સમજવાના છે? સ્કેલમાં શું આપેલું છે?
મીટર, તો 12 ચોરસ સેન્ટીમીટરના 12 તાલી 36. 12 તાલી કેટલા થાય? 36. 36 ચોરસ મીટર. ક્ષેત્રફળમાં મીટર છે એટલે આપણે અહીંયા મીટર લખવાનું, આગળ ચોરસ શબ્દ લગાવવાનો. ક્ષેત્રફળનો એકમ ચોરસ સેમી, ચોરસ મીટર, આ રીતે લખાય. પડી ગઈ સમજ? તો કઈ રીતે શોધ્યું? આ ટૂલખાના ગણી કર્યા, કેટલા થયા? 12. 12 ને તમે 3 ગુણી કરો તો 12 તાલી 36 ચોરસ મીટર. ચાલો બીજું પૂછ્યું છે ખંડનું ક્ષેત્રફળ. ખંડમાં આવો, તમને નકશામાં બતાવેલો જ છે ખંડ. ખંડમાં કેટલા ખાના સમાયેલા છે? 6. બરાબર? તો 6 ને તમે 3 સાથે ગુણી કરો તો 6 તાલી 18 ચોરસ મીટર. ચોરસ મીટરને ટૂંકમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય, 18 મીટર. થઈ ગયું? ગેલેરીનું ક્ષેત્રફળ. હવે ગેલેરીમાં આવો. ગેલેરી આ રીતે બતાવેલી છે, જુઓ. સભાગૃહ છે અને પછી આ રીતે ગેલેરી બતાવેલી છે. તો ગેલેરીમાં કેટલા ખાના વપરાયેલા છે? 3. 3 ચોરસ સેમી છે. તો 3 ચોરસ સેમી નકશામાં છે, તો વાસ્તવિક અંતર આપણે 3 ને 3 ગુણી કરો. 3 તાલી 9, તો 9 ચોરસ મીટર. ચોથો સવાલ છે બગીચાનું ક્ષેત્રફળ. હવે બગીચો જો. બગીચામાં કેટલા છે? 4 ચોરસ સેમી. તો વાસ્તવિક અંતર કેટલું થશે? 4 ગુણ્યા 3, 4 તાલી 12 ચોરસ મીટર. સેમી નહીં, હવે આપણે મીટરમાં લઈ લેવાનું. આ સેન્ટીમીટરના છે, 1 સેન્ટીમીટર એટલે 3 મીટર, તો 4 સેન્ટીમીટર એટલે 4 તાલી 12 ચોરસ મીટર. પાર્કિંગનું ક્ષેત્રફળ. સૌથી વધુ પાર્કિંગનું આવશે, જો. કેટલા ખાના છે ગણી કાઢો? 16 ખાના છે પાર્કિંગમાં. બરાબર ને? 1 સેન્ટીમીટરના 16 છે. 16 ને તમે 3 ગુણો, 16 તાલી 48 ચોરસ મીટર. ચાલો બધા ભાગનું ક્ષેત્રફળ તમે શોધી કાઢ્યું. જો સભાગૃહનું 36, ખંડનું 18 ચોરસ મીટર, ગેલેરીનું 9 ચોરસ મીટર, બગીચાનું 12 ચોરસ મીટર અને પાર્કિંગનું 48 ચોરસ મીટર. થઈ ગયું? હવે છઠ્ઠો સવાલ છે કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો આ બધાનું ક્ષેત્રફળ જોઈ લો. એમાં સૌથી વધુ કોનું આવ્યું? તો કે પાર્કિંગનું. તો આપણે લખી દેવાનું પાર્કિંગનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો સૌથી ઓછું આવે છે ગેલેરીનું. કોનું સૌથી ઓછું છે? ગેલેરીનું. 9 છે, 9 ચોરસ મીટર. તો ગેલેરીનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. આઠમો સવાલ, ખંડના ક્ષેત્રફળ કરતાં સભાગૃહનું ક્ષેત્રફળ કેટલા ગણું છે? ગણું એટલે ગુણાકાર કરવાનો. ચાલો ખંડનું ક્ષેત્રફળ શોધો. ખંડનું 18 અને સભાગૃહનું કેટલું છે? 36. ખંડનું ક્ષેત્રફળ 18 ને સભાગૃહનું ક્ષેત્રફળ 36. તો ખંડનું ક્ષેત્રફળ, ખંડના ક્ષેત્રફળ કરતાં સભાગૃહનું ક્ષેત્રફળ કેટલા ગણું છે? તો 18 નો ઘડિયો બોલો. 18 × 36, 2 ગણું. 18 2 વાર લઈએ ત્યારે આ 36 થાય. તો 18 નું 36 થાય તો 2 ગણું થાય. કેટલા ગણું થાય? 2 ગણું છે. ખંડનું ક્ષેત્રફળ સભાગૃહ કરતાં, ખંડના ક્ષેત્રફળ કરતાં સભાગૃહનું ક્ષેત્રફળ 2 ગણું વધારે છે. બગીચાના ક્ષેત્રફળ કરતાં પાર્કિંગનું ક્ષેત્રફળ કેટલા ગણું છે? ચાલો બગીચાનું કેટલું આવ્યું? 12 અને પાર્કિંગનું કેટલું આવ્યું જોઈ લેવું? 48. તો 12 નો ઘડિયો 48 આવે ત્યાં સુધી બોલો. 12 × 24, 12 તાલી 36 અને 12 ચોક 48. તો બગીચાનું ક્ષેત્રફળ પાર્કિંગના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે? તો 4 ગણું. પાર્કિંગનું ક્ષેત્રફળ બગીચા કરતાં કેટલા ગણું છે? તો બગીચા કરતાં 4 ગણું પાર્કિંગનું વધારે છે. સમજ પડી? પાર્કિંગનું 48 ને આનું 12, તો 12 ચોક 48. 4 ગણું વધારે પાર્કિંગ ને આમાં સભાગૃહનું 2 ગણું વધારે. ચાલો 10મો સવાલ આવો. ગેલેરીનું ક્ષેત્રફળ સભાગૃહના ક્ષેત્રફળના કેટલામાં ભાગ બરાબર છે?
ભગ પૂછે તો ભાગાકાર કરવાનો ને ગણું પૂછે તો ગુણાકાર કરવાનો. ખ્યાલ આવ્યો? જો અહીંયા ગણું પૂછ્યું કેટલા ગણું વધારે તો 12 × 6 = 48 એટલે 4 ગણું વધારે અને પાર્કિંગનું 4 ગણું વધારે. અહીંયા પણ ગણું પૂછ્યું તો 18 × 36 તો 2 ગણું વધારે. હવે અહીંયા એવું પૂછ્યું કે ગેલેરીનું ક્ષેત્રફળ સભાગૃહના ક્ષેત્રફળના કેટલામાં ભાગ બરાબર છે. ભાગ પૂછે એટલે ભાગાકાર. તો ગેલેરીનું કેટલું છે જુઓ 9 અને સભાગૃહનું ક્ષેત્રફળ કેટલું છે 36. તો ગેલેરીનું 9 છે અને સભાગૃહનું 36 છે. તો ગેલેરીનું ક્ષેત્રફળ સભાગૃહના ક્ષેત્રફળના કેટલામાં ભાગનું છે તો અહીંયા ભાગાકાર કરવાનો 36/9. 9 ચોક 36. ભાગાકાર કર્યું 36/9. તો 9 ચોક 36 તો કેટલામાં ભાગનું છે તો ચોથા ભાગ બરાબર છે. ગેલેરીનું ક્ષેત્રફળ સભાગૃહના ક્ષેત્રફળના કેટલામાં ભાગ બરાબર છે તો ચોથા ભાગ બરાબર છે. ભાગ પૂછે તો ભાગાકાર કરવાનો. ખ્યાલ આવ્યો? અને ગણું પૂછે તો ગુણાકાર કરવાનો. ચાલો હવે બધા સવાલ જવાબ થઈ ગયા 10 એ 10. હવે અહીંયા આપણો આ પાઠ પૂરો થઈ જાય છે. હવે આ વિડીયો જ્યારે આવશે ત્યારે જ આના ફોટા એની સાથે હું મોકલાવીશ. તો જે ફોટા વિડીયોની સાથે આવે એટલા દાખલા તમારે સ્વાધ્યાય પોથીના કમ્પ્લીટ કરતા જવાનું. પૂરી પેનથી લખવાનું, ખાલી આ ટીક કરવાની છે કે પેન્સિલથી કરવાનું. બરાબર? હવે તમને નકશો જોતા, સ્કેલ માપ જોતા અને એ રીતે સવાલ જવાબ લખતા આવડવું જોઈએ. જો આ નકશો આપ્યો છે એની સાથે સ્કેલ માપ આપે, સ્કેલ માપ હોય તો જ તમે આનો જવાબ લખી શકો. કેમ કે નકશામાં જે અંતર નાનું દેખાય છે પણ જમીન પર એ અંતર ખૂબ મોટું હોય એટલા માટે એ તમને સ્કેલ માપ આપેલું હોય. એટલે આ સ્કેલ માપનો ઉપયોગ કરીને તમારે પ્રશ્નોના જવાબ લખવાના. ખ્યાલ આવી ગયા બધાને? ચાલો હવે મેં તમને આ 10 એ 10 સવાલ કરાવ્યા. હવે તમને હું જવાબ આનો વિડીયો મોકલીશ ત્યારે આ ફોટા મોકલીશ. બરાબર? ને તમને જાતે આવડે તો જાતે કરવાની કોશિશ કરવાની, પેન્સિલથી લખવાનું ને પછી વિડીયો આવે પછી એના જવાબ જોઈને લખી દેવાના. તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. હવે પછીના તાસમાં આપણે 9મું ચેપ્ટર ચાલુ કરીશું. બરાબર? આ પાઠ પૂરો થાય એટલે હું સ્વાધ્યાય પોથીમાંથી નોટમાં કયું દાખલા તમારે ઉતારવાના છે તેની પણ એક સૂચના લખીને મોકલીશ. એ નોંધ હું લખીને મોકલું તે તમારે વાંચી લેવાની. એમાં મેં દાખલા નંબર લખેલા હશે. તો કયા દાખલા સ્વાધ્યાય પોથીમાંથી તમારે નોટમાં ઉતારવાના છે તે તમારે વાંચી લેવાનું ને તે દાખલા ઉતારી કાઢવાના. નોટમાં મેં સમજૂતી લખાવી છે, સમજૂતી મોકલેલી છે મેં, એને નોટમાં લખવાની. ફક્ત સમજૂતી જ હજુ આપણે લખી છે એટલે અત્યાર પછી આમાંથી ઉતારવાનું આવશે કે સમજૂતી પછીના પાના પર લખજો નોટમાં. બરાબર?